નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ। અમરાઈવાડી પોલીસ વિસ્તારમાં થોડા દિવસે ચેન ખેંચી લુખ્ખાઓ લૂંટ કરી ફરાર। મહિલા ચેનની ખરીદી કરી ઘરે જતી હતી ત્યારે બે લુખ્ખાઓ બાઇક ઉપર આવી ચેન ખેંચી ભાગી ગયાના સીસી ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા। ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે। ખાકીનો કોઈ ખોફ નથી। ચોરી, લૂંટ, હત્યા લઈ જાહેરમાં રોડ ઉપર રોપ જમાવો, અપહરણ કરી લઈ જઈ હાથ પગ ભાંગી નાખવા સહિતના અનેક બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એફઆઈઆર નહીં કરાતી હોવાથી લુખ્ખાઓને મોકળું મેદાન મળ્યું હોવાનું જણાવી પોલીસ વિભાગને આ બાબતે ધ્યાન આપવા ખાસ સૂચના આપવામાં આવી છે। ત્યારે અમદાવાદ અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોગેશ્વરી રોડ પર આવેલ આરાધના સોસાયટીમાં રહેતી મહિલા વિશાલીબેન પ્રશાંતભાઈ પંડ્યા 2 તોલાની ચેન ખરીદી સાંજના પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે લુખ્ખાઓ બાઇક ઉપર આવી ચેન ખેંચી લઈ લૂંટ કરી ભાગી ગયા હતા। આ બાબતે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસે જાણવા મળી રહ્યું છે। ત્યારે આ સોસાયટીની અંદર મોટી સંખ્યાની અંદર લોકો એકત્ર થઈ ગયા હતા અને ત્યારે આ લુખ્ખાઓને ગોતવા માટે થઈ અને તેઓના દ્વારા પોલીસને જાણ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગુજરાત રાજ્યની અંદર આવું ને આવું ચાલશે તો આ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાં જશે તેઓ પણ જોવું રહ્યું તેવું પણ લોકો પાસેથી આ ચર્ચાતી વિગતમાંથી જાણવા મળી રહ્યું હતું।